ઘણા વર્ષો સુધી આપણે જે મળ્યું નહીં તેની ફરિયાદ કરતા રહીએ છીએ, પરંતુ એક દિવસ સમજાય છે કે જે મળ્યું હતું તેને પણ આપણે સાચવીને રાખ્યું ન હતું. સાચો સુકૂન ત્યારે નથી મળતો જ્યારે જીવનમાં બધું સારું ચાલતું હોય. સાચો સુકૂન તો ત્યારે મળે છે જ્યારે બધું ખોટું હોવા છતાં પણ આપણે અંદરથી તૂટતા નથી. એ સમયે કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું હતું કે મનને મજબૂત રાખનાર વ્યક્તિને પરિસ્થિતિઓ હરાવી શકતી નથી. જે માણસ અંદરથી સ્થિર રહે છે તે જ જીવનના સંઘર્ષમાં ટકી શકે છે. જીવનની કડવાશ ઘણી વખત એથી જન્મે છે કે આપણે લોકો પાસેથી ખૂબ વધારે અપેક્ષા રાખીએ છીએ, જ્યારે હકીકતમાં દરેક માણસ પોતાની જ મુશ્કેલીઓ અને લડાઈમાં વ્યસ્ત હોય છે. કડવી યાદો પણ એક દિવસ અનુભવ બની જાય છે. ફરક ફક્ત એટલો છે કે આપણે તેમાંથી શીખવા માંગીએ છીએ કે ફક્ત દુઃખ સહન કરતા રહીએ છીએ. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે સુખ અને દુઃખ બંને સમયસર પસાર થઈ જાય છે, તેથી કોઈ પણ પરિસ્થિતિમાં મનને નબળું પડવા દેવું નહીં, કારણ કે દરેક મુશ્કેલી માણસને કંઈક નવું શીખવવા માટે આવે છે. જે માણસ શાંતિથી બધું સહન કરવાનું શીખી જાય છે, દુનિયા તેને સમજદાર માને છે, પરંતુ ઘણીવાર એ જ માણસ અંદરથી સૌથી વધારે તૂટેલો હોય છે. હાર ક્યારેય આપણો રસ્તો બંધ કરતી નથી, તે ફક્ત એટલું શીખવે છે કે આ રસ્તો નહીં તો બીજો રસ્તો અજમાવી જુઓ. ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું હતું કે કર્મ કરવાનું ક્યારેય બંધ ન કરવું. પરિણામ વિશે વધુ ચિંતા કરવાથી મન ભટકી જાય છે. સતત પ્રયત્ન કરનાર વ્યક્તિને અંતે માર્ગ જરૂર મળે છે. કેટલાક સંબંધો આખી જિંદગી સાથે નથી ચાલતા, પરંતુ જતાં જતાં માણસને પોતાના પગ પર ઊભા રહેવા શીખવી જાય છે. બદલાવ ક્યારેય પૂછતો નથી કે તમે તૈયાર છો કે નહીં. તે અચાનક આવે છે અને આપણને મજબૂત બનાવી જાય છે. સંઘર્ષ આપણને તોડવા માટે નથી આવતો, પરંતુ આપણામાં કઈ જગ્યાએ કમજોરી છે તે બતાવવા માટે આવે છે. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે પરિવર્તન જ જીવનનો નિયમ છે. જે માણસ બદલાવને સ્વીકારી લે છે તે જ આગળ વધે છે. ડર અને શંકા માણસની શક્તિ ઓછી કરી દે છે. જો તમે એકલતાનો ડર લાગે તો એક વાત યાદ રાખો, જ્યારે ભીડ દૂર થઈ જાય છે ત્યારે જ જીવન આપણને પોતાને સમજવાનો સમય આપે છે. દરેક નુકસાન ફક્ત પૈસા અથવા વસ્તુઓનું નથી હોતું. કેટલાક નુકસાન દિલ પરનો ભાર પણ હળવો કરી જાય છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ સમજાવ્યું હતું કે મનુષ્યનો સૌથી મોટો મિત્ર પણ તેનું મન છે અને સૌથી મોટો શત્રુ પણ તેનું મન જ છે. જો મન પર કાબૂ મેળવી લો તો એકલતા પણ શક્તિ બની જાય છે. દૂર રહેવું એ નથી બતાવતું કે લોકો દૂર થઈ ગયા છે. દૂર રહેવું તો એ સમજાવ્યું કે સાચે આપણા નજીક કોણ હતું. ધીરજનો અર્થ ફક્ત રાહ જોવો નથી. ધીરજનો સાચો અર્થ છે અંદરથી પોતાને તૂટવા ન દેવા. જીવનમાં જ્યારે બધું છૂટી જાય છે ત્યારે સમજાય છે કે સૌથી મોટું કૌશલ્ય પોતાને સંભાળી રાખવાનું હતું. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે ધીરજ રાખનાર વ્યક્તિ ક્યારેય ખાલી હાથ નથી રહેતો. સમય ભલે કઠિન હોય, પરંતુ વિશ્વાસ અને આત્મબળ માણસને ફરી ઊભું થવાની શક્તિ આપે છે. સમય ખૂબ ઝડપથી અને ક્યારેક કઠોર રીતે પસાર થઈ જાય છે, પરંતુ યાદ તેને મનમાં લાંબા સમય સુધી જીવંત રાખે છે. જેઓ પાસેથી આપણે સૌથી વધુ સમજવાની આશા રાખી હતી, ઘણીવાર એ જ લોકો આપણને સમજવામાં સૌથી પહેલા થાકી જાય છે. જીવનનો ભાર ખંભા પર નથી હોતો. જીવનનો સાચો ભાર તો એ વાતોમાં હોય છે જે આપણને કોઈને કહી શકતા નથી. સમય ધીમે ધીમે શીખવે છે કે દરેક સંબંધને જકડીને રાખવો જરૂરી નથી. કેટલાક સંબંધો છૂટી જાય ત્યારે જ માણસ હળવો શ્વાસ લઈ શકે છે.
ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું હતું કે જે વસ્તુઓ આપણા નિયંત્રણમાં નથી તેને લઈને દુઃખી થવું વ્યર્થ છે. સમજદારી એમાં છે કે માણસ પોતાના કર્તવ્ય પર ધ્યાન આપે. ભીડમાં ઊભેલો માણસ ઘણીવાર સૌથી વધુ એકલો હોય છે, કારણ કે ત્યાં કોઈ પાસે કોઈ માટે સમય નથી હોતો. થાક ફક્ત શરીરનો નથી હોતો. કેટલાક થાક એવા હોય છે જે દિલમાં જમા થઈ જાય છે અને ઊંઘ પછી પણ દૂર થતા નથી. કેટલાક લોકો સાથે હોવા છતાં પણ દિલથી સાથે નથી હોતા અને કેટલાક લોકોની ખોટ આખી જિંદગી અનુભવાતી રહે છે. જીવન આપણને વારંવાર તોડે છે, કદાચ એટલા માટે કે આપણે ફરીથી નવી રીતે જોડાવું શીખી જઈએ. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે આત્મા ક્યારેય નાશ પામતી નથી. જીવનમાં આવતી મુશ્કેલીઓ ફક્ત આપણને વધુ મજબૂત અને સમજદાર બનાવવા માટે આવે છે. જીવનમાં દરેક કામ શોખથી નથી થતા. ઘણી વખત જવાબદારીઓ આપણાથી ઘણું કરાવી લે છે. જે પળોને આપણે સામાન્ય માની જીવી લીધું હતું એ જ પળો પછી સૌથી ખાસ યાદ બની જાય છે. અમે સતત પોતાને સાબિત કરતા થાકી જઈએ છીએ. કાશ કોઈ આપણને કોઈ કારણ વગર પણ કિંમતી માને. આપણે સમયને રોકવા માંગીએ છીએ, પરંતુ સમય ધીમે ધીમે આપણને પાછળ છોડી આગળ વધતો રહે છે. અંતમાં શ્રી કૃષ્ણએ અર્જુનને એક જ વાત સમજાવી હતી કે જીવનમાં કેટલાય સંઘર્ષો આવે છતાં હિંમત, વિશ્વાસ અને સારા કર્મો ક્યારેય છોડવા નહીં. કારણ કે સાચી જીત બહારની દુનિયા પર નહીં, પરંતુ પોતાના મન પર વિજય મેળવવામાં છે. જીવનમાં હંમેશા પોતાનું ધ્યાન રાખવું જોઈએ અને મુશ્કેલીઓ વચ્ચે પણ સ્મિત કરવાનું ભૂલવું નહીં. ક્યારેક આપણે વિચારીએ છીએ કે એક સરખી પરિસ્થિતિમાં હોવા છતાં બે લોકોના પરિણામો અલગ કેમ આવે છે. એક વ્યક્તિને દરેક મુશ્કેલીમાં તક દેખાય છે, જ્યારે બીજી વ્યક્તિને માત્ર અવરોધ જ દેખાય છે. તેનું સાચું કારણ આપણા કર્મોમાં નહીં, પરંતુ આપણા વિચારોમાં છુપાયેલું હોય છે. માણસ જેવું વિચારે છે તેવું જ ધીમે ધીમે બની જાય છે. આપણા વિચારો જ આપણા જીવનની દિશા નક્કી કરે છે. હિમાલયની તળેટીમાં એક આશ્રમ હતો. ત્યાં એક યુવાન શિક્ષા લેવા માટે ગુરુજી પાસે આવે છે. તે ખૂબ હોશિયાર હતો, પરંતુ હંમેશા ભવિષ્યની ચિંતા કરતો અને નાની નાની સમસ્યાથી પણ ગભરાઈ જતો. એક દિવસ સાંજે તેણે ગુરુજીને પૂછ્યું કે હું મહેનત તો ઘણી કરું છું, છતાં મનને શાંતિ કેમ નથી મળતી? મારા મનમાં હંમેશા નકારાત્મક વિચારો જ કેમ આવે છે? શું ખરેખર માણસની વિચારસરણી તેનું જીવન નિયંત્રિત કરે છે? ગુરુજીએ કહ્યું કે આ પ્રશ્નનો જવાબ હું તને કાલે એક યાત્રા દરમિયાન આપીશ. બીજા દિવસે ગુરુજી તેને જંગલ તરફ લઈ ગયા. થોડું આગળ જતાં તેઓ એક પહાડી પર પહોંચ્યા, જ્યાંથી બે રસ્તા જતા હતા. એક રસ્તો સુંદર ફૂલોથી ભરેલો હતો અને બીજો રસ્તો કાંટા અને પથ્થરોથી ભરેલો હતો. ગુરુજીએ પૂછ્યું, તને શું દેખાય છે? શિષ્ય બોલ્યો, એક રસ્તો સુંદર અને સરળ છે, જ્યારે બીજો ખૂબ મુશ્કેલ અને ભયાનક લાગે છે. પછી ગુરુજીએ પૂછ્યું, તને કયો રસ્તો પસંદ કરવો ગમે છે? શિષ્ય તરત બોલ્યો, હું તો ફૂલોથી ભરેલો રસ્તો પસંદ કરીશ. કાંટા અને કાદવવાળા રસ્તાનો શું ઉપયોગ? ત્યારે ગુરુજીએ કહ્યું, જો હું તને કહું કે ફૂલવાળો રસ્તો સામાન્ય છે અને જે રસ્તા પર કાંટા દેખાય છે ત્યાં દુર્લભ ઔષધિઓ છોડ ઉગે છે, તો તારો વિચાર બદલાશે. શિષ્ય આશ્ચર્યથી બોલ્યો, હા ગુરુજી, ત્યારે તો એ રસ્તો મારા માટે કિંમતી બની જશે. હું કાંટા નહીં પણ તેમાં રહેલું મૂલ્ય જોઈશ. ગુરુજી હસ્યા અને બોલ્યા, બસ આ જ જીવનનું સત્ય છે. રસ્તા બદલાતા નથી, માત્ર આપણું જોવાનું બદલાય છે. જ્યારે માણસ મુશ્કેલીમાં પણ શીખ અને તક શોધે છે, ત્યારે મુશ્કેલીઓ પણ સફળતાનો માર્ગ બની જાય છે. પણ શિષ્યના મનમાં હજી એક પ્રશ્ન હતો. તેણે પૂછ્યું, ગુરુજી, માત્ર સકારાત્મક વિચારવાથી શું બધું બદલાઈ શકે?
જો કોઈ વ્યક્તિ પાસે જરૂરી વસ્તુ ખરીદવા માટે પણ પૈસા ન હોય, શરીર બીમાર હોય, તો શું માત્ર સારો વિચાર તેને બચાવી શકે? ગુરુજીએ ગંભીરતાથી જવાબ આપ્યો, સકારાત્મક વિચારનો અર્થ સમસ્યાથી ભાગવું નથી. તેનો અર્થ છે મુશ્કેલી સામે હાર ન માનવી. જ્યારે માણસ સતત કહે છે કે મારી સાથે જ આવું કેમ થાય છે, ત્યારે તેનું મન કમજોર બની જાય છે. પરંતુ જ્યારે તે પૂછે છે કે આ પરિસ્થિતિ મને શું શીખવવા આવી છે, ત્યારે તેનું મન ઉકેલ શોધવાનું શરૂ કરે છે. ગુરુજીએ આગળ કહ્યું, વિચાર માત્ર વિચાર નથી, તે શક્તિ છે. જો તારી વિચારસરણી ડર અને અભાવથી ભરેલી હશે, તો તું તારા સામે ઊભેલી તક પણ જોઈ નહીં શકે. વિચાર જ નક્કી કરે છે કે માણસ પોતાને વિચારો માને છે કે યોદ્ધા. આ બધું સાંભળીને શિષ્યને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેને લાગ્યું કે તે આજ સુધી પોતાની પરિસ્થિતિને દોષ આપતો રહ્યો હતો, જ્યારે સાચી સમસ્યા તેની નકારાત્મક વિચારસરણી હતી. તેણે ગુરુજીને કહ્યું, હવે હું ડર અને ફરિયાદ નહીં, પરંતુ હિંમત અને ઉકેલના વિચારો મારા મનમાં રાખીશ. ગુરુજીએ અંતમાં કહ્યું, દુનિયા તને તે નથી આપતી જે તમે ઈચ્છો છો. દુનિયા તમને તે આપે છે જે તમે ખરેખર છો, અને તમે તે જ છો જે તમારી વિચારસરણી છે. તેથી જ જીવનમાં હંમેશા પોતાની વિચારસરણીને સકારાત્મક અને પ્રગતિશીલ રાખવી જોઈએ. જો તમે તમારી વિચારસરણી બદલી શકો, તો તમારું આખું જીવન પણ બદલાઈ શકે છે. જોવાની દ્રષ્ટિ બદલશો તો દુનિયા પણ બદલાયેલી દેખાશે. તો મિત્રો, હંમેશા ખુશ રહેજો, હસતા રહેજો અને બીજાને મદદ કરતા રહેજો. ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.